તો ભાઈ આજે આપણે માર્ટિનોઝ પિઝાની ગોતાવાળી બ્રાન્ચમાં આવ્યા છીએ. પિઝા ડાયરેક્ટ ટેબલ ઉપર આવી જાય અને જોવામાં તો બહુ જોરદાર લાગે, પણ આજે હું છે ને તમને એનું મેકિંગ બતાવું કે પિઝા એકચ્યુઅલી બને છે કેમ. તો ચલો મારી સાથે. તો ભાઈ આ માર્ટિનોઝ પિઝાનો કિચન વિભાગ છે. અહીંયા બધા સેફટી મેઝરમેન્ટ અને કિચન સેફટી, પર્સનલ હાઇજીન બધાના બોર્ડ છે એમના. અહીંયા જે કામ કરે છે એમના માટે આ બધા બોક્સીસ, એની ભઠ્ઠી જેમાં પિઝા બને છે. આ બધા સોસીસ છે જેનો યુઝ થાય છે, જેમાં જે તમે પિઝા ઓરિજિનલ ટેબલ ઉપર ખાઓ છો. આ બધી વસ્તુઓ છે જેમાંથી પિઝા બનીને આવે છે. ચીઝ ને બધું. તો આપણો પિઝા અત્યારે ભઠ્ઠીમાં ગયો છે. હમણાં ઇનપુટ આઉટપુટ આપણે જોઈએ થોડા ટાઈમમાં. એક તો આવી ગયો છે. આ કયો છે? પેસ્ટો ખબર નહીં છે કંઈ. અહીંયા બીજો આવે છે. આવી રીતે કિચનનું ઇનસાઇડ તમે કોઈ પિઝા પ્લેસ ઉપર ગયા છો કે જોયું છે કે નહીં, મને કમેન્ટમાં જરૂર કહેજો. બાકી હાઇજીન તમે જોઈ શકો છો કે અમુક લોકોને હોય કે કિચન બહુ ગંદુ હોય છે, તો એવી રીતે હોતું નથી. ધીસ ઇઝ વેરી નીટ એન્ડ ક્લીન કિચન એટ માર્ટિનોઝ પિઝા ગોતા. ચાલશે, આટલું બધું ના લેવાનું, થોડું થોડું.